જુઓ આપણને બીજું કંઈ આવડે ન આવડે બટ નાના નાના રોટલા બનાવતા તો આવડે જ છે ને. આપણે ત્યાં કહેવત છે ને, રોટલા આવડે એમને બધું આવડે, પણ આ ઊંધી કહેવત પડે છે મારે ત્યાં. મેં તો અમે તો સીધા પહેલી જ જુઓ આજે રાત્રે હતું મારી ફ્રેન્ડને ત્યાં જમવાનું, તો જમીને અમે લોકો નીકળી ગયા અને રસ્તામાં મારે જોઈએ દૂધ કોલ્ડ ડ્રિંક પીવા માટે, અને એ પણ રોજ દૂધ કોલ્ડ ડ્રિંક. તો અહીંયા દૂધ કોલ્ડ ડ્રિંક પીને ખબર ન હતી કે આજે આખી રાત હેરાન થવાનો વારો આવશે. કેમ ચલો આગળ જણાવું. અને રાતના વાગ્યા છે અત્યારે 12 અને હોસ્પિટલથી કોલ આવ્યો કે ભાભીને એડમિટ કર્યા છે. અચાનક જ લેબર પેઇન ઉપડ્યું છે, એટલા માટે અમે લોકો જઈ રહ્યા છીએ હોસ્પિટલ. અને હોસ્પિટલ પહોંચ્યા ત્યાં કહ્યું કે ભાભી ડિલિવરી કરી શકે એવી હાલત છે નહીં, એટલે સિઝેરિયન આવશે. કેમ કે પ્રાઇવેટમાં હતા એટલે આગળ જો ઇકો જાય છે. એક ગાડી અમારી જ છે, ભાભીને લઈને અમે ઘરે જઈ રહ્યા છીએ. અમે સિઝેરિયન કરવાની ના પાડી દીધી. એવી કોઈ ગંભીર હાલત હતી નહીં, બટ પ્રાઇવેટમાં જાવ એટલે એક જ રહેવાનું છે. 4 વાગ્યા સુધી ઘરે રાહ જોઈ અને ત્યાં થોડું પેઇન એમને સહન કર્યું. બહુ ખાસ કોઈ દુખાવો હતો નહીં, એટલે ત્યાર પછી અમે 4 વાગે નીકળી ગયા સિવિલ હોસ્પિટલ જવા માટે. પ્રાઇવેટમાંથી રિટર્ન થઈ ગયા અને ત્યાં તો સિઝેરિયનનું કહ્યું હતું, એટલે સિઝેરિયન અમારે કરાવવું ન હતું કેમ કે આ બીજી ડિલિવરી છે. ને આ બચ્ચા પાર્ટી જુઓ બધા જ આજે ભેગા છે. અને કોઈ પણ પ્રાઇવેટ હોસ્પિટલમાં જાઓ ને એટલે એ લોકો સિઝેરિયન કરવા માટે પહેલાં તમારો સિઝેરિયન નહીં આવે એમ હોય તો બી કહેશે કે ડિલિવરી કરી શકે એમ બેનની હાલત નથી. તો આવું માનીને ત્યાં પડ્યું ન રહેવું. અમે લોકો પહોંચી ગયા સિવિલ હોસ્પિટલ અને અત્યારે બચ્ચા પાર્ટીને સાચવવાનો વારો મારો આવી ગયો છે. અને હોસ્પિટલમાં ભાભી પાસે અંદર છે મારી સિસ્ટર, અને મમ્મી તો ઓલરેડી જામનગર ગયા છે, એટલે ત્યાંથી નીકળી ગયા છે. 2-3 વાગ્યે નીકળ્યા છે, ખબર નહીં ક્યારે પહોંચશે. અને સિવિલ હોસ્પિટલ બહાર જુઓ. જુઓ મમ્મી 3 વાગે જામનગરથી નીકળી હતી, અત્યારે 6 વાગે પહોંચી. ત્યાં સુધીમાં તો બેન આવી ગઈ છે અમારે માતાજી. આ બેન આવી ગયા છે. ના આ બેન તો નીંદર જ કરે. જુઓ જે રાત્રે મારા ભાભીને લેબર પેન ઉપડ્યું હતું ને દાખલ કર્યા હતા, આખી રાત અમે લોકો એમની સાથે જાગ્યા છીએ. સવારે 6 વાગ્યા સુધી હું હોસ્પિટલ હતી અને 6 વાગે પહોંચી ગઈ ગ્રાઉન્ડ, કેમ કે બીજા દિવસે પોલીસ કોન્સ્ટેબલનો ગ્રાઉન્ડનો પહેલો દિવસ હતો. શૂટ કરવા માટે મારે જવાનું હતું અને ત્યાંથી અત્યારે આવ્યા ઘર પર. શૂટ કરી અને આખા જે લોકો હોસ્પિટલમાં રોકાયા છે બધા લોકોનું જમવાનું રેડી કરવાનું હતું. એટલે બીજું કંઈ આપણને આવડે ન આવડે, બટ રોટલા તો આવડે છે, એ પણ નાના નાના. આપણે ત્યાં કહેવત છે રોટલા આવડે એમને બધું આવડે, બટ મારે ત્યાં કહેવત થોડી ઊંધી પડે છે. બટ બીજું કંઈ આવડે ન આવડે, આ નાના નાના રોટલા તો શીખી જ લીધા છે અને આવડે છે. તો અત્યારે બધા લોકોનું જમવાનું હું અને મારી સિસ્ટર અમે લોકો રેડી કરીએ છીએ. જો આ રોટલો કેવો બન્યો છે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરી જરા જણાવો. તો બહુ મોટા થાય ન થાય, બટ નાના નાના રોટલા તો થઈ જ જાય છે. મતલબ લોકોને ખાવા લાયક તો થઈ જ જાય છે. બીજું ખાસ કોઈ વસ્તુ તો મને બનાવતા નથી આવડતી, બટ આ રોટલા તો બની જ જાય છે. અને આ તરફ અત્યારે મેં જો બધા રોટલા બનાવીને રેડી કરી લીધા છે બધા લોકો માટે. ટિફિન લઈને જવાનું છે. અહીંયા મારી સિસ્ટરે ઓળો બનાવી લીધો છે કેમ કે ત્યારે શિયાળો હતો. અને આ છે અમારી સેનોરિટા જે આવી ગયા છે. અમારા લક્ષ્મીજી પધારી ગયા છે. ચલો આજે એમને અત્યારે આગળ થોડું વ્લોગમાં જણાવી દો. ચલો ત્યાંથી અમે લોકો નીકળી અને જઈ રહ્યા છીએ અત્યારે ગ્રાઉન્ડે. અને આખો દિવસ આખી રાત જાગ્યા પછી એને આવી ગઈ છું ઘર પર. અત્યારે મેં ઓરેન્જ જ્યુસ પી લઈશ. ફરી રેડી થઈ છું કેમ કે શિયાળો હતો શા માટે ચલો જણાવું. કપડાં ધોઈ અને છે ને જાઓ ઓરેન્જ જ્યુસ નીકાળી દીધું છે. ઓરેન્જ જ્યુસ બીજેમાં નીકાળું છું. અમારી પાસે આવું મશીન છે, આમાં હું નીકાળું છું. કપડાં ધોઈ ગયા છે. હવે એક ઓરેન્જ જ્યુસ આખો ગ્લાસ ભરી લીધો છે, પી લઈશ એટલે ફૂલ એનર્જી આવી જાય. અને પછી જવાનું છે એક જગ્યાએ, ત્યાં જવા માટે નીકળી જઈશ રેડી થઈને. ફાઇનલી ગાઈસ આઈ એમ રેડી. મેં અત્યારે જવાનું છું એક ફ્રીલેન્સિંગ વર્ક માટે. તો ચલો ફ્રીલેન્સિંગ વર્ક માટે મળવા જવાનું. તો મેં બી અત્યારે રેડી થઈને નીકળી રહી છું. મોસ્ટલી ફ્રીલેન્સિંગ વર્ક જ કરું છું ઓલરેડી. શો ફાઇનલી ગાઈસ અત્યારે આવી ગયા છે અમારા લોકો સિવિલ હોસ્પિટલે. અને આજે ભાભીને એડમિટ કર્યા છે. એમનો છે બીજો દિવસ. અત્યારે આવી ગયા છે મળવા. 5 થી 7નો ટાઈમિંગ છે. અને અહીંયા ગજબની મને સ્મેલ આવે છે. ગજબની સ્મેલ આવે છે, સહન ન કરી શકું.
એટલે હવે મેં છે ને જઈ સારી રીતે દુપટ્ટો રાખીને અંદર એટલે બિલકુલ જ સવાર નથી થતી એટલા માટે શું ફાઇનલી ચાલો જઈશું અંદર. રજા મળી ગઈ? રજા મળી ગઈ? કાલે મળશું. તૈયાર ક્યાં થઈ એવી તું? તૈયાર થઈ ગઈ હોસ્પિટલમાં? ચા છે મારા મમ્મી ભાભી પાસે રોકાણા છે. આજે મમ્મીને તૈયાર થવાનો ટાઈમ મળી ગયો. એ હે મેરે ભાભી. થઈ ગયું સારું હવે. હાલો હાલતા થઈ જાવ ઘરે હવે. બેબી શું કરે? કોણ? અમે તો સીધા પેલી જગ્યાએ ગયા. તમે તો આ બધા ગયા ક્યાં અહીંયાથી? કોનું? અત્યારે તો જ વાંધો ને થોડું ફનકોડું થઈ જાય ને. એ હે અમારું બેબી. બેબીને અઠા ડોક્ટર આવીને જોઈ જશે તો ડોક્ટર રાખી હોય મને હું જુઓ અત્યારે બધા સેનોરિટા પાસે આવી ગયા છે. આમ છે એમના પપ્પા મતલબ મારો ભાઈ. અને જ્યારે તમે આ વ્લોગ જોઈ રહ્યા છો ત્યારે અમારી સેનોરિટા થઈ ગઈ છે આટલી મોટી 5 મહિનાની. અને 5 મહિના પછી આજે વ્લોગ્સ અપલોડ કરવાનો વારો આવ્યો છે કેમ કે વિચારો કેટલી બિઝી લાઈફ રહી હશે. મેં ભૂલી જ ગઈ હતી કે આ વ્લોગ શૂટ કરેલો મારી પાસે પડ્યો છે. આજે ફાઇનલી તમારી જોડે શેર કર્યો છે. વ્લોગ સારો લાગ્યો છે તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો.